નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નગરપાલિકા મહુવા, તાલુકા પંચાયત મહુવા, જિલ્લા પંચાયત ભાવનગર, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર। ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે તમામ ઉમેદવારો ફોર્મ રજૂ કરવા ગયા હતા। નારાજ અને અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઉમેદવાર વિશે દિગ્વિજયસિંહ શું કહે છે તે પણ જોઈએ। મહુવા નગરપાલિકાના 36, તાલુકા પંચાયત 34, જિલ્લા પંચાયત 8 ઉમેદવાર ત્યાર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના વિશાળ બેઠક બાદ ઉમેદવાર પત્ર રજૂ કરવા રવાના। ચૂંટણી પ્રક્રિયા ફોર્મ અંતિમ દિવસ હોય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ કાર્યાલય ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત સરકાર પૂર્વે મંત્રી શ્રી આર.સી. મકવાણા, વિવિધ હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ઉમેદવારો, તેમના ટેકેદારો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા। અહેવાલ વિજય બારૈયા, મહુવા।